હેલો, નમસ્કાર મિત્રો. હું છું ભરત ચકલાસિયા. આ શ્રેણીમાં આપને ખડખડાટ હસાવતી સુંદર હાસ્ય વાર્તાઓ સાંભળવા મળશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. આજની વાર્તા છે યમરાજનો કોરોના ટેસ્ટ. આમ તો આ વાર્તા કોરોના કાળ દરમિયાન લખાયેલી, પણ ગમે ત્યારે આપણે વાંચીએ કે સાંભળીએ તો બહુ મજા આવે અને હસવું આવે એવી એવરગ્રીન વાર્તા છે. તો ચાલો સાંભળીએ યમરાજનો કોરોના ટેસ્ટ. ચિત્રગુપ્ત પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલી અને સુસુપ્ત અવસ્થામાં આવી ગયેલી કેટલીક જાતિઓની યાદી તપાસી રહ્યો હતો. પૃથ્વી પર કોરોનાની મહામારી આવ્યા પછી પણ જે લોકો બચી ગયા હતા એમાંથી કોને કોને ઉઠાવવાના છે એની યાદી તપાસતા એણે યમરાજ તરફ જોયું. જાણે જીવતું દેડકું ગળી ગયા હોય એવું વદન અને પરસેવાથી પલળેલું બદન જોઈ અને ચિત્રગુપ્ત પણ વિચારમાં પડી ગયો. અરે ભગવાન, યમપુરી કોઈએ આંચકી લીધી હોય કે પછી મદિરા વધુ પીવાઈ ગઈ હોય કે પછી કાચું કારેલું ચવાઈ ગયું હોય એવું મુખ લઈને કેમ બેઠા છે? પ્રભુ, આટલી ચિંતા શાની છે? અરે ચિત્રગુપ્ત, આ બ્રહ્માજી જોને ભાઈ, બ્રહ્મલોક સમાચાર નામનું એક છાપું એમને બહાર પાડવું છે અને એ છાપામાં મને યમરાજને હાસ્યલેખ લખવાની જવાબદારી સોંપી છે. હવે તો જ કહે, આ જીવોનો વહીવટ કરવો કે પછી આવા હાસ્યલેખ લખવા? અલા ચિત્રગુપ્ત, મેં લખેલા લેખ જોઈને કોઈને હસવું આવે કે રડવું આવે? યમરાજની વાત સાંભળીને ચિત્રગુપ્ત વિચારમાં પડી ગયો. અચાનક એના મનમાં ઝબકારો થયો. પેલી યાદી યમરાજ તરફ સરકાવીને એ યાદીમાં બરાબર વચ્ચે રહેલું નામ જોઈ લેવાનું કહીને એ બોલ્યો, આ જુઓ પ્રભુ, પૃથ્વી ઉપર હસુલાલ ખડખડ કરીને એક માનવી હાસ્ય વાર્તાઓ અને હાસ્યલેખો લખીને માણસોને ખૂબ હસાવે છે. હજુ ગઈકાલે જ હસીને પેટમાં ગૂંચળા વળી જવાથી મૃત્યુ પામેલા 5 જીવોને આપણા દૂતો પકડી લાવ્યા છે. એ દૂતો એવું કહેતા હતા કે આ જીવો આખા રસ્તે બસ દાંત જ કાઢ્યા કરતા હતા. આ હસુલાલ ખડખડને આપણે ખેડવી નાખીએ તો તમારું કામ થઈ જાય. યમપુરીમાં આપણે એને હાસ્યલેખ લખવાની નોકરી આપી દઈશું અને ઉપરથી આપણને પણ મફતમાં હળવા થવા મળશે એ નફામાં, એમ કહીને ચિત્રગુપ્ત હસી પડ્યો. પણ એમ કોઈનું આયુષ્ય પૂરું થયા પહેલાં થોડો કોઈને ઉઠાવાય ચિત્રગુપ્ત? અને આ હસુ ખડખડને તો હજુ ઉપર આવવાને વાર છે. બહુ વાર નથી પ્રભુ. આપણા વિશેષ દૂત કે કોરોનાએ પૃથ્વી પર જે હાહાકાર મચાવ્યો છે ને, એમાં આ હસુલાલ ખડખડ મોં પર વાયુગાળન વસ્ત્ર બાંધ્યા વગર જ્યાં ત્યાં વિહર્યા કરે છે. એટલે વહેલો મોડો કોરોનાની ઝપટમાં આવી જશે અને આપણી ઝાડમાં સપટાઈ જશે. ચાલો જઈએ તો ખરા. ચિત્રગુપ્તની વાત સાંભળીને યમરાજ ખુશ થઈ ગયા. ચિત્રગુપ્ત અને યમરાજ પાડા ઉપર સવાર થઈ અને પૃથ્વી તરફ આવવા માટે પ્રયાણ કરે છે. હસુલાલ ખડખડને હમણાં રજા જેવું હતું, પણ 2 દિવસથી મજા જેવું નહોતું. એની પડોશમાં જ એક કોરોના પોઝિટિવ કેસ આવેલો એટલે બિચારાને ડર લાગેલો. એટલે એ કોરોનાનો ટેસ્ટ કરવા માટે લાઈનમાં ઊભેલો. એને જોઈને ચિત્રગુપ્ત તરત જ એને ઓળખી ગયો. પ્રભુ જુઓ, પેલો હસુલાલ ખડખડ લાઈનમાં ઊભો બડબડ કરે છે. કોરોનાની ઝપટમાં આવ્યો લાગે છે. પાડો કેમ્પની એક બાજુએ સાઈડમાં ઊભો રાખો અને આપણે એને બોલાવી અને એની સાથે વાટાઘાટો કરી લઈએ. યમરાજે કોરોના માટેના રેપિડ ટેસ્ટનો જે કેમ્પ હતો ને, એ કેમ્પની બાજુમાં પાડો ઉતાર્યો. પાડા ઉપરથી યમરાજ અને ચિત્રગુપ્ત નીચે ઉતરે એ પહેલાં ત્યાં ઊભેલી પોલીસ વાનમાંથી એક સુરતી પોલીસ દંડો લઈને ઉતર્યો. અબે ઓ, કાંઠી આવતા મળતા છે, ચલો લાઈનમાં ઉભા રહ્યો, તમારા જેવા બહુડું પીઓ જ સંકળામણ વઢાટા છે. યમરાજે ચિત્રગુપ્ત સામે જોયું. ચિત્રગુપ્ત પણ આ માનવીની અજ્ઞાનતા જોઈને હસી પડ્યો.
એ જોઈને યમરાજ પણ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. સાલા પાગલ લાગતા છે એમ કહીને પહેલાં પોલીસે દંડો ઉગામ્યો અને ફરીવાર રાડ પાડી. ચલો બે લાઈનમાં ઊભા રહેવ. ચિત્રગુપ્ત પોલીસની અજ્ઞાનતા જોઈ અને ખીજાયો. એટલે મૂર્ખ જંતુ, તું હજુ અમને ઓળખતો નથી, અમે કંઈ માનવીઓ નથી, બહુ ચાંપલાઈ નીકળ, એક દંડો પડે ને તો બધો અભિનય નીકળી જાય. અને માસ્ક કેમ પહેરેલું નહીં મળે? બંને જણમાંથી એક પણ જણે માસ્ક નહીં પહેરેલું તો દંડ થશે. અને આ પાડો લઈને કેમ આવેલા છો? ટ્રાફિક એવોર્ડમાં પાડો નહીં લેવાય, આ રસ્તા આપણે પ્રતિબંધ છે, સમજો કે નહીં? દંડાધારી પોલીસે દંડો ઉગામીને દંડ માગ્યો. ચાલો તોતળો લાગે છે. ચિત્રગુપ્ત આનું ખાતું જોતો, આપણને જોઈને ડરવાને બદલે દંડ માગે છે. એને કહે કે દંડ તો આપણે આપીએ છીએ. અરે ભગવાન, ખાતું જોવા માટે તો ભવિષ્યવાણી જોઈએ ને. અને આજે આપણે કંઈ ભવિષ્યવાણીની જરૂર હતી નહીં એટલે હું સાથે નથી લાવ્યો. એકવાર ખબર છે ને આપણે ભવિષ્યવાણી સાથે લઈને આવેલા અને ભૂલથી એક માનવના હાથમાં એ ભવિષ્યવાણી જતી રહેલી, એ પાછી મેળવવા માટે આપણે કેટલા મહિનાઓ સુધી આપણે પૃથ્વી પર રહેવું પડેલું. તો આ જંતુને સમજાવ, મારા ક્રોધનો ધોધ વહેવા લાગશે તો એ શોધો પણ નહીં જડે. યમરાજે ગુસ્સે થઈને કહ્યું, ઓ બવડુપીની ઓલાડ, બહુ હવા નીકળ, ચાલ લાઈનમાં ઊભો રહી જાઓ. અને બંને જણે માસ્ક નહીં પહેરેલું તો બંને જણનો 1000 દંડ થશે અને આ પાડાનો 3000 દંડ થશે, ટોટલ 5000 દંડ થશે. ચાલ કાઢ. પોલીસે દંડ માંગ્યો. 5000? ચિત્રગુપ્ત, આપણો પાડો લઈ આવો, આને એક ગોથું મરાવવું પડશે. ચિત્રગુપ્ત કંઈ જવાબ આપે એ પહેલાં 4-5 પોલીસના માણસો ત્યાં આવી ગયા અને વિચિત્ર વેશધારી 2 માણસો ક્યારના માથાકૂટ કરી રહ્યા હતા ને એટલે બંનેને પકડીને કેમ્પમાં લઈ જવામાં આવ્યા. અને જ્યાં સુધી દંડ ના ભરે ત્યાં સુધી બેસાડી દેવામાં આવ્યા. હસુલાલ ખડખડ લાઈનમાં ઊભો ઊભો ક્યારનો આ બધું જોઈ રહ્યો હતો. યમરાજની ગદા, બંને પહેરેલા મુગટ, વસ્ત્રો અને અલંકારો પરથી એની નજર હટતી નહોતી. એ જોઈને ચિત્રગુપ્તે કહ્યું, પ્રભુ જો પેલો એક ધારો આપણને નિરખી રહ્યો છે, લાગે છે કે આપણને ઓળખી ગયો છે, એની મદદ લેવી પડશે. ચિત્રગુપ્તએ હસુ સામે હસીને યમરાજના કાનમાં કહ્યું. એ જોઈને હસુ લાઈનમાંથી બહાર આવ્યો અને પોલીસ પાસે ગયો. સાહેબ, હું ડ્રેસ ભાડે આપવાનો ધંધો કરું છું. આજથી 1 અઠવાડિયા પહેલાં આ 2 જણ મારી પાસેથી યમરાજનો અને ચિત્રગુપ્તનો ડ્રેસ ભાડે લઈ ગયા છે અને જો એ ડ્રેસ પહેરીને જ આજે આવ્યા છે. હજુ ભાડું મારું બાકી છે, તો સાહેબ મારું ભાડું અપાવો અને આ ડ્રેસ મને પાછા અપાવો. એમ કહી અને હસુ ખડખડ દોડીને યમરાજ અને ચિત્રગુપ્ત પાસે ગયો અને યમરાજની ગદા લઈ લીધી અને બંનેના મુગટ પણ ઉતારી લીધા. હસુ ખડખડની વાત સાંભળીને પોલીસ યમરાજ અને ચિત્રગુપ્ત પાસે આવી. ચિત્રગુપ્ત અને યમરાજે પહેરેલી વીંટીઓ અને સોનાની માળા એ બધું ઉતારી અને હસુને આપી દીધું. ખાલી ધોતિયા જ હવે ખેંચવાના બાકી રહ્યા હતા. સાહેબ, આ ધોતિયા પણ બહુ કિંમતી છે, એ પણ કઢાવી આપો. હસુએ મોં પર હાથ દઈને હસું થતું મોઢું સંતાડીને સાહેબને કહ્યું, અબે ઓ આ ધોતી પણ કાઢી આલો, નીચે કંઈ નીકળ બીકળ કે ચડ્ડા બડ્ડા તો પહેર્યા જ હશે ને. એમ કહીને પોલીસે યમરાજનું કાળું અને ચિત્રગુપ્તનું પીળું ધોતિયું ખેંચી અને હસુને આપી દીધું. હવે યમરાજ અને ચિત્રગુપ્ત માત્ર ચડ્ડામાં જ રહ્યા એટલે યમરાજ ખીજાયા. હવે આબરૂ લીલામ થઈ રહી છે ચિત્રગુપ્ત, હું હવે પ્રકોપ કરીશ, આ બધા જંતુઓને બાળીને ભસ્મ કરી દઈશ. યમરાજે ગુસ્સે થઈને કહ્યું એટલે ભેગા થયેલા લોકો ટોળે વળીને હસી પડ્યા. એ જોઈને બધા પોલીસો આવ્યા અને બધાને રાડ પાડીને કીધું કે ચલો ચલો લાઈનમાં ઊભા રહો, આ બહુરૂપિયોનો પણ ટેસ્ટ કઢાવવો પડશે, ચલો ચલો લાઈનમાં ઊભા રહો. પોલીસે બધા લોકોની સાથે માત્ર ઊભા પટ્ટાવાળા અને લાંબી લબડતી નાડીવાળા ચડ્ડા પહેરીને ઊભેલા યમરાજ અને ચિત્રગુપ્તને પણ લાઈનમાં ઊભા રાખી દીધા.
હસુ ખડખડ યમરાજની ગદા અને બીજો સામાન લઈ અને એક કોથળામાં ભરી અને રિક્ષામાં પલાયન થઈ ગયો. એ વખતે કેમ્પ પાસેથી ભૂરો ભરવાડ ટેમ્પો લઈને નીકળ્યો. કેમ્પની બાજુમાં રોડની એક બાજુએ ઝાડના છાંયે નિરાતે વાગોળતા પાડાને જોઈ અને એણે રિક્ષા ઊભી રાખી. ઓહો હો, આ પાડો તો સત્તાધારના પાડા કરતાંય મોટો છે. આનું બી આપણી ભેહોને દીધું હોય તો કેવી ઓલાદું પાકે. અને એક એક ભેંસ ફેળવવાના 5-5 હજાર રૂપિયા તો નાખી દેતાય આવે. ભૂરો ભરવાડ ટેમ્પામાંથી ઉતરી અને પાડા પાસે આવ્યો અને પાડાની પીઠ ઉપર પ્રેમથી એણે હાથ ફેરવ્યો. એટલે પાડાએ પણ ઓંક કરીને ભૂરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી. ભૂરાએ તરત જ એના ભાઈ સુરાને ફોન કર્યો અને એક ટ્રક અને 8-10 માણસોને લઈ અને આવી જવા જણાવી દીધું. 15 જ મિનિટમાં ભૂરાનો ભાઈ સુરો એક ટ્રક અને 15 જણાને લઈ અને આવી ચડ્યો. કેમ્પની પાછળની બાજુએ ટ્રકમાં લાકડા ગોઠવીને બનાવેલા ઢાળ પરથી પાડાને ટ્રકમાં ચડાવવા માટે બધાએ પાડાને ધક્કો મારવા માંડ્યો. 4 જણના તો ધોતિયા પીળા પડી ગયા, પણ પાડો એની જગ્યાએથી હલ્યો નહીં. પાડો ટ્રકમાં ચડતો નહોતો એટલે ભૂરો મૂંઝાયો. સમયસર જો આ પાડાને ટ્રકમાં ચડાવી દેવામાં નહીં આવે અને કદાચ એનો મૂળ માલિક આવી જશે તો ઉપાધિ થશે એમ એને ચિંતા થવા લાગી. અચાનક એને વળી સદબુદ્ધિ સૂઝી. એટલે એણે એના ભાઈ સુરાને પૂછ્યું કે ભાઈ, આપણી ભૂરી અને નવસંતરી ભેંસને હું લઈ આવું ને, તો એને જોઈને આ પાડાને કદાચ પરિણામ થઈ જાય અને તો વળી ટ્રકમાં ચડી જાય. ભૂરાની બુદ્ધિ જોઈને સુરો ખુશ થઈ ગયો અને લઘુબંધુને રજા આપી. ભૂરો 15 જ મિનિટમાં એની ભૂરી અને નવચંદ્રી ભેંસને ધમારીને તૈયાર કરીને લઈ આવ્યો. ભૂરીએ પાડાને જોઈ અને ઓંક કરીને પ્રપોઝ કર્યું. હવે યમરાજના પાડાને આવી ભેંસ સુંદરીઓ સાથે સમય વિતાવવાનું બહુ સદભાગ્ય સાંપડેલું નહીં, એટલે એણે પણ પૂંછડું ઊંચું કરી અને પેશાબ કર્યો અને ઓંક ઓંક કરતો લાકડાના ઢાળ પરથી ચડી અને ટ્રકમાં જતો રહ્યો. પીળા ધોતિયાધારી જુવાનોએ પાટિયું ચડાવી અને ટ્રકમાં ઊભા રહી ગયા એટલે ભૂરાએ ટ્રક હંકારી મૂક્યો. આ બાજુ યમરાજનો વારો આવતા ટેબલ પાસે ઊભેલા એક યુવાને યમરાજનું આધાર કાર્ડ માગ્યું. મૂર્ખ, અમે જ બધાનો આધાર છીએ, અમારે કાર્ડ બાર્ડની જરૂર ના હોય. તુચ્છ મનુષ્યોએ વસ્ત્રો અને અલંકારો આંચકીને અનાવૃત કરી નાખ્યા હતા, એટલે યમરાજનો પારો 7મા આસમાને હતો. પણ ચિત્રગુપ્ત એને શાંત રહેવા સમજાવી રહ્યો હતો. કેમ્પમાં હાથમાં એક સળી લઈને ઊભેલી બાળાએ મોં પર વાયુગાળન વસ્ત્ર એટલે માસ્ક ચડાવી રાખ્યું હતું. ચડ્ડાધારી યમરાજ અને ચિત્રગુપ્તને જોઈ અને એને ક્યારનું હસવું આવતું હતું. એણે પરાણે હસવું દબાવી રાખી અને યમરાજને કીધું, ઠીક છે, ચાલો અહીંયા આવી જાઓ અને ખુરશીમાં બેસી જાઓ. બાળાને જોઈ યમરાજ થોડાક શાંત થયા અને ખુરશીમાં બેસી ગયા. હલતા નહીં હો, ચાલો માથું ઊંચું રાખો એમ કહી પેલી બાળાએ યમરાજની દાઢી પકડી અને પેલી સળી યમરાજના નાકમાં ઊંડે સુધી ઘુસાડી અને ગોળ ફેરવી. હવે યમરાજની સળી કરવાની પણ કોઈએ હિંમત આજ દિન સુધી કરી નહોતી. એમાં આજે યમરાજને બેસાડી અને એમના નાકની અંદર સળી ઊંડે સુધી નાખીને ગોળ ફેરવવામાં આવી. પરિણામે યમરાજનું શ્વસન તંત્ર બહારના આ પગ પેસારાને મારી હટાવવા માટે તત્પર થયું. પરિણામ સ્વરૂપ યમરાજના ફેફસામાં હવાનો એક ભયાનક સુસવાટો ઉત્પન્ન થયો અને નસિકા તંત્રમાં ચાલતી સળીની ગતિવિધિઓ ઉપર હાંક છી એમ મહાઘોષ સાથે ત્રાટકો. સળી પકડીને ઊભેલી પેલી સળી જેવી છોકરી હવામાં ઉડી. આજુબાજુના સાધનો પણ હવામાં ફંગોળાયા. કેમ્પ અને એની આજુબાજુમાં ઊભેલા લોકો સહિત આખો કેમ્પ યમરાજના છીંક ઘોષથી તહસ નહસ થઈ ગયો. રસ્તે જતા લોકો ઊભા રહીને વિડીયો ઉતારવા લાગ્યા. આખા કેમ્પમાં નાસભાગ મચી ગઈ. શું થઈ રહ્યું છે એની લોકોને ખબર ના પડી.
પોલીસ વાન પણ હવામાં ગોથા ખાઈ રહી હતી અને એમાં બેઠેલા પોલીસો પણ રાડારાડ કરી રહ્યા હતા. યમરાજે ઊભા થઈને હવામાં જોયું તો હવામાં ઉડી રહેલા અને ગોળ ગોળ ફરી રહેલા લોકો સાથે ચિત્રગુપ્તને પણ જોયો. એટલે યમરાજે ચિત્રગુપ્તનો પગ પકડી અને હળવેથી એને નીચે ઉતાર્યો. અરે પ્રભુ, તમે આ શું કરી નાખ્યું? એમ કહી ચિત્રગુપ્તે ચડ્ડાની ઢીલી પડી ગયેલી નાડીને સરખી બાંધી. પ્રભુ, જલ્દી આપણો પાડો બોલાવો અને આપણે આ સ્થળેથી જલ્દી અદૃશ્ય થઈ જવું પડશે. ચિત્રગુપ્તે પ્રવર્તમાન પરિસ્થિતિ પારખીને રાડ પાડી. યમરાજે પેલા ઝાડ નીચે પાડો ઊભો હતો ત્યાં નજર કરી તો એમના પેટમાં ફાળ પડી. ચિત્રગુપ્ત, આપણો પાડો કોક લઈ ગયો. પૃથ્વી ઉપર દુષ્ટ લોકોનો પ્રભાવ બહુ વધી ગયો છે. ભગવાન, આ બધું પહેલાં હસુ ખડખડને કારણે થયું. આપની ગદા અને આપણા અલંકારો લઈને એ નાસી ગયો છે. હવે તમે જલ્દી સમાધિ લગાવીને જુઓ તો ખરા કે પાડા ઉપર કયો મોરલો કળા કરી ગયો છે. યમરાજ કે, ચિત્રગુપ્ત, આ સ્થળે સમાધિ લગાવવી સલામત નથી. આપણે ચાલ અહીંથી અદૃશ્ય થઈ જઈએ. પાડો પછી શોધી લેશું. મને વસ્ત્રો અને અલંકાર વગર સહેજ પણ ગમતું નથી. ચિત્રગુપ્ત અને યમરાજ કેમ્પના સ્થળેથી તરત જ અલોપ થઈ ગયા. કેમ્પના સ્થળે થયેલા ધમાકાની તપાસ ચાલી રહી છે. ચડ્ડાધારી માણસો અને પાડો ક્યાં જતો રહ્યો એ કોઈને ખબર પડી નહીં. હસુ ખડખડ તેના ઘેર જઈ અને ખડખડાટ હસી પડ્યો. ગદા અને અલંકારોની તપાસ કરાવતા એ સુવર્ણની હોવાનું માલુમ પડ્યું. એટલે હસુ ખડખડાટ એટલો બધો રાજી થઈ ગયો, રાજીના રેડ થઈ અને તરત જ મરી ગયો. એ વખતે હસુ ખડખડના મકાનના છાપરા પર બેઠેલા ચડ્ડાધારી યમરાજે હસુનો જીવ મુઠ્ઠીમાં કેદ કર્યો અને લઈ ગયા યમપુરીમાં. બ્રહ્માજીએ જે કામ યમરાજને સોંપેલું ને હાસ્યલેખ લખવાનું, એ કામ હવે હસુ ખડખડને સોંપવામાં આવ્યું. હસુ ખડખડ બ્રહ્મલોક સમાચારની રવિ પૂર્તિમાં હાસ્યલેખ લખે છે અને છપાય છે યમરાજના નામે. હસુ ખડખડ એક ખૂણામાં બેસીને આંસુ સારે છે. યમરાજની ગદા અને અલંકારો લૂંટી લેવા બદલ મનમાં ને મનમાં પસ્તાય છે. બ્રહ્માજીએ યમરાજને પર ખુશ થઈ અને નવો પાડો ભેટ આપ્યો છે. યમરાજે ભવિષ્યવાણી જેમ પૃથ્વી પર ન લઈ જવાની કસમ ખાધેલી ને, એવી રીતે પૃથ્વી પર પણ પાડો લઈ જઈએ ને તો રેઢો નહીં મૂકવાની કસમ ખાધી છે. ભૂરા અને સુરા ભરવાડે યમરાજના પાડામાંથી અઢળક આવક ઊભી કરી છે. ભાઈ, બંગલા બાંધ્યા છે, મર્સિડીઝ અને ઓડિયું કારો લીધી છે. અને યમરાજનો પાડો ક્યારેક સહાટીઓ ખાઈને નિરાતે વાગોળતા વાગોળતા આકાશ તરફ જોઈ અને યમરાજને એના પીળા દાંત બતાવી દે છે. તો મિત્રો, આ હતી વાર્તા યમરાજનો કોરોના ટેસ્ટ. આશા રાખું છું કે આગળની વાર્તાઓની જેમ જ આપને આ વાર્તા પણ ગમી હશે. ધન્યવાદ.